ગુડ મોર્નિંગ મમ્મી. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. લગનમાં જવાનું નહીં તો જવાન છે એટલે કહું છું. તઈ ચાણ આવશે? હા, કાંઈ કાલ જોન લઈને આવશે સીધો. જલ્દી ના. તૈયાર થાય હેડી. હું તૈયાર જ છું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જાનું તાર આપવાનું છે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શિલ્પા તાર તો આપવાનું નહીં, તાર તો કેવું નહીં. ના લઈ જ નહીં જવી. હા, લઈ જ નહીં જવી. ના લઈ જ નહીં જવી. ભાઈ આવશે છે તો ગાઈસ કે ચમ નહીં લઈ જતો લઈ જતા હોય તો શિલ્પાને આપવું જ નહીં ને. એને બ્લાઉઝ સીવા એને ધંધાની પડી છે. યશવીની પડી છે. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કઈ લગનમાં જવાની ફૂલ જોશમાં તૈયારીઓ ચાલુ. શિલ્પા મમ્મી કે હેડ નકપસ કે નાક લઈને આવજો. નીચે યાદ આવી દીધું પણ નહીં તું નહીં કહેતી પણ તારા સપોર્ટર બહુ કીધું. હાથી ઇન્દો કોણ સંજય શિલ્પાને કહી દે હેડ આવો. ઓંચે કઈ ગાડીમાં નાખીએ. મળશે નહીં હેડામાં ઘણો દૂધ છું. હા હા જોનમાં છો જવાનું હેડા બોય. મમ્મીને કાલ આવશે જોનમાં નહીં તો કાલ ડાયરેક્ટ. હા ગરમીનું તો બસ જોનમાં જ ના આવે. હા પણ ગાડીમાં આપણે ગાડીમાં આપવાનું છે પણ ના પાડે છે રવા દો તાણું. શિલ્પાન મોઢે નાખે છે પછી ના કહેતા શિલ્પાન તો લઈ જ નહીં જતા. શિલ્પાન તો પાર્વતી રખડ કરી કહેતા ના અમાર તો લગનમાં જવું પડે પાછું. હા અમાર તો મામાજી દીકરીનો લગન ઈ બધા વખત જેલો આ વખત ના જઈએ તો અહીંયા કેવું થાય તો આયો જવું જ પડે એવું. આ વખત થોડું દર વખતે જવું પડે. બાકી રખડવાનો કોઈ શોખ નહીં પણ જ્યાં જેવો હોય ત્યાં જવું પડે. આટા સબજી મેં થોડા ના જો આપણી ઈચ્છા છે. ના મને કે રખડી લ્યો રખડવા શોખ એવું કઈ પૈસા આલે તો ગાઈસ ગાડી હું આર્ય લઈ જવાની થાર. સંજય થાર સાફ કરવાની છે ઉપરથી. મને નોકર રાખતા એમ કે સાફ સાફ ના સાફ કરવાની છે. હું નોકર એ ટેકલાનું હશે. લે હું નવરો છો મારે તો હજી તો ઘણું કામ છે. હજી તો મારે વિડીયો મૂકવાનું ચાલુ છે. વિડીયોમાં લગભગ આર્ય અડધો થયું છે અને આ હજી 12 મિનિટ બતાવે છે. આમ 12 મિનિટ બતાવે 12 કલાક લાગશે અપલોડ થતો. કાલ પપ્પાને શું મમ્મીને પૈને આવશે પહેલા કપડો પેકિંગ કર્યો મારો ના તમારો જ કરવાનું ગુડ્ડુ ન કરે તો મારો એક બાજુ મૂકજે એટલે હું મોય લઈ લઈ જે હોય ને. કેટલા વાગે? હજી કોણ નહીં પાડી શેખર 10:20 થઈ સંજ્યા. 10:20 થઈ. 9 વાગે નહીં હું તો તૈયાર જ હતો જો. હેડો ગોળી તૈયાર. અલે નવા બૂટ તૈયાર. હા મેં મારો ભરી દીધો. હેડો હેડો જો જઈ મમ્મી જો જઈ ગોડો ટાટા. અલે આ બે હેડે છે શિલ્પા તિજોરી ખખડાય. લે ઓ અરે ટેવ પાડી નહીં કઈ એવી તિજોરી ખખડાઈએ તો જ સોની રહે. કોઈ ખાવાનું નહીં રોટલો એકલો. હા ભૂખ લાગી. સારું હેડો તાણ અમે જઈએ તાણ. હવ એ કપડા જોઈને ભરશે. હા પણ હવે આખું સાઈડમાં કરીને ફિટ બંધ કરવાનું પછી ચાલુ કરવાનું. વાઈફાઈ નહીં એટલે ખબર નહીં પડે મને પાછી કોઈ એરર આવશે તો ગાઈસ હું તૈયાર થઈ ગયો છું નહીં ધોઈને અને આ બધા તૈયાર છે. અમુક હુક નાખું છું. હા આ 2 ટોકણા પછી નાખો એટલે બીજું હશે. તો ગાઈસ પપ્પાએ તો વોશિંગ મશીન પપ્પાએ ચાલુ કરશે આજે. હા કપડો આવા 2 વેડ દેવાના આખું ભરેલું હોય ને એટલે આવા 2 હવે બંધ કરી દેવા. આ પાણી વેડ દે. નાખી દે. આવી ગયો કરો કરો સ્ટાર્ટ કરો. હા તાર નમન કહેતો તો તું તૈયાર નહીં થયો ને હેઠતો નહીં હેઠતા ટીકલો તૈયાર નહીં થતો નું. તું ગાડી ચાલુ કરજે તો. હા એ તો થઈ જશે. અરે અમે જઈએ તો કાલ વહેલા આવી જજો. તો કઈ ચલો ફટાફટ પપ્પા તો ગરમ થયા છે આપણે ગાડી કરી દઈએ. તો ગાઈસ ગુડ્ડુ અને વિયુડો આ બાજુ જાઓ. હાય કેમેરા આમ જો આ બાજુ કાલે ફરવા. તો ગાઈસ અમે 3 જણા બેસી ગયા છે. હજી પેલો નીકળતો નહીં બૈરો વગાડે. હેડો હેડો ખોખો વાણું છે. હા પૂછીને હજી જવું પડશે તા ભૂપેન તો શિખર ચોસ રહી હેડ કો સંજા તો મન કે તો સૌથી પહેલા હું બી આવું ગાડીમાં. તારા ફેરવાય તું જ બેસું ગાડી પણ અડધો કલાક થયો.
એ તો બ્લાઉઝ સીવ્સ પેલો હા બોલી કબજો હેવા છે ભૂખ લાગતી દરવાજા વાકી દેતા ના બુટ પે હશે ને જમીન ઉપર પગ મૂકવા મન નથી થતું એ પગ અંદર કરી હેડો તે પગ માથા ઉપર કરીને હેડ બાકી દેજે કે બાટલો તો પીવાનો અહીંયા મેકબુક મૂકી સાટલો કોનામાં આઈ ખરી સંજો કે તાણે કબજો હેવા છે બ્લાઉઝ બ્લાઉઝ ના ભૂખ નખરાતા હતા મારા એટલે કે તો બાલ લાગશે લ્યો મારા થેલા મૂક્યા બધું મૂકીશો આવજો એ તો પછી ત્યાં જઈને ખબર બધું પડશે મેલી તમે બેવા ખાલી ઘોડો બેહી એકલા તો મને લાગે હું તો કે નહીં આવતું આજે મારું હતું લ્યા તાણે મૂકી શેડો નહીં છોડું ના મેકુન અલ્યા શેડો એ તો હોતે જાય છેડા ચલો ગાઈસ તો નીકળી અમે ફટાફટ અહીંથી તો ગાઈસ હવે અમે નીકળીએ છીએ તો અહીંથી જવાનું છે ગોઠવા જવાનું છે ગોઠવા પાહુ કી ખબર ડાયરેક્ટ જજો બહાર લા 20 ટકા થઈ ના જતા પેલા ગોઠવા આવે છે ક્યાંથી પેલા ગોઠવા આવો તો ગાઈસ ચલો ગોઠવા જઈ મળીએ તો ગાઈસ જોવાના આવી છે જો તો લક્ઝરીઓમાં જોવાનું આવું છે હા માર વખતે ટેમ્પા હતા તારા વખતે નહીં દર વખતે ટેમ્પા જ હોય છે બાલક થઈને જવું છે ને નગર બાલક હા તમ મંગર ઉતરવું જ જવાનું તાર જવું છે પાલક ના બાલક નહીં જવું આ તો રાલીસ ના કાના મોમંગર જાનલું જ અને નહીં બાલક બાલક થઈને જવાય મને તો નહીં ગમતો આવું બધું મોડું પકવું 1 કલાક વહેલું પકવું ગમે હારું ગાડી ની આવીને કાપડ લીધો ગજતા મોટા બચ્ચો બચ્ચો ખવડાવો ભૂખ લાગી યાર લગનમાં નહીં જતી? લગનમાં નહીં ખાવાનું લગન માં ચાણ ખવડાવજો ઉલટી રહ્યો ભૂખ લાગી અરે ખાલી ને ખાલી 2-4 પડીકો લઈ લે ના ગાડી જ ના ઉભી ગાડીની અંદર કશું આવશે તો ગાઈસ અમે શોર્ટકટ અપનાવ્યો છે પાલક આયા આવા દિલ ભી કિતના પાગલ હે પ્યાર તુમસે કરતા તો ગાઈસ ગોઠવા ગામમાં આવીને ઉભા છીએ અમે 4 ચોકડી આવી છે આગળ 1 કિલોમીટર આગળ છે હમ અને 4 ચોકડી ડાઈવર સાઈડ વળી દેજો તે સીધા આગળ એ મંદિરે તમે ત્યાં જ ના કરજો તો ગાઈસ અમારે અહીંથી જવાનું છે પાળિયા જવા માટે અહીં આગળ જવાનું છે આ સીધો ફુવાંગ કરી પૂનમ શેકી હાનું ઘર મળે હવે તો હવે મળશે 2 થઈ એટલે ઈવા બેહાડલો ગાડીમાં જ હેડ જગ્યા ચોસ તમારે ઈવા ખોડા એનો બિહાર દે સંજય હા, ખોડા. તો ગાઈસ લગનમાં આવી જશે પણ ખબર નહીં આ રીત છે લગન આટલો ઉભી રાખો બધા સોયા મૂકી છે ને આપણે એકલો જ તડકા મૂકી છે મોટા ભાઈ ગાડી પેલી રહીને આપણે ગાડી બાજુ લઈ જઈએ સોયા તમારે ઉતરવાનું છે કે જઈએ અમે હા ના અમે આટલો જ આવ્યો હા જઈએ તો ગાઈસ અમે જો જગ્યાએ લગન છે એ જગ્યાએ આવ્યા છીએ આવીને થોડી વાર બેસીને જમવા બેસીએ છીએ આજ પેલો બધા લાઈનમાં છે અમને જમવાનું હોય અમે બધા અહીંયા ખાવા બેસીએ છીએ આ બાજુ અને ગરમી જેવી પડે છે સારું નહીં તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું આમ થોડી મસ્ત ઠંડી ઠંડી સાસ પી લઈએ જાડી જાડી ઠંડી ઠંડી તો ગાઈસ આ બાજુ તો એક બાજુ વરઘોડીઓ ચાલુ છે ને અમે આ બાજુ બેઠા છીએ મસ્ત પવન આવે છે થોડી ગરમી પડે છે પણ પવન આવે છે આટલો સહેલો છે મસ્ત આ બાજુ પહેરવાનું ચાલુ જ છે સંજય વિના પાનું ને આપણું બધાને હાથ ભેણું કરી દેજે તો ગાઈસ અહીંયા તો ફેરા ફરાણ ચાલુ થઈ ગયું પછી તારી વાત તો ગાઈસ પેલો બધો મોડવામ છું અને હું આવ્યો છું ગાડી લેવા ગાડી તડકામ પડી છે ને ગરમ લાઈ થઈ હશે જવું નહીં કરે ઘર ઘરે પતી ગયો હવે કાય તારી હોય કાને ઉધર આપણે ખાઈએ શું હોય ગાડી લે આવજો રણજીત આવા તમે મને બહુ ખુશી થયો થેન્ક યુ તો ગાઈસ અમે ખાઈ એક આમ ખાઈ હા હા ચાલ આવજો ભાઈ આવજો ભાઈ આવજો ના નહીં હાલવા રવા દો બેસો ગરમીનો મરી જશો ને કા ભાઈ ની હાલવા રવા દે બધાને હા
એટલે અમારે લગ્ન માં જાણ છે આવજો તો ગાઈસ સખત ગરમી પડે છે મરી જવા એવી તો ચલો હવે ફટાફટ નીકળીએ માત્ર ટેમ્પરેચર કેટલું થઈ ગયું મોબાઈલ નું અને આઈફોન તો આવી ગરમીમાં ચાલુ જ નહીં થતા તો ગાઈસ અમે આવ્યા છીએ કડા સતી માતા મંદિરે તો ગાઈસ અમે આવ્યા છે સતીમાના દર્શન કરવા માટે ઘણા સમયથી આયા નહીં અહીંથી જવાનું થતું પણ આવતા નતા તો આજ તો આવી ગયા છીએ સંજય માટે મેકું સંજય ગાલ્લામાં પૂનમ માટે મૂકવાનું કે ચલો ગાઈસ સતીમાના દર્શન કરી લઈએ આપણે તો ગાઈસ આવાજ માતાજીના દર્શન કર્યા સતીમાના સિદ્ધેશ્વરી ધામ તો ગાઈસ અહીંયા બીજું મંદિર છે સતીમાનું તો ત્યાં આવ્યા છીએ દર્શન કરીએ ફૂફા ફૂફીને બનાવે રીલ્સ આપણે દર્શન કરતા આવીએ માતાજીના તો ગાઈસ અહીંયા સતીમાના દર્શન કરવા આવ્યા હતા તો અહીંયા બધા દર્શન કર્યા હા જૂનું મંદિર આ જૂનું બહુ જૂનું હશે નહીં આ તો ગાઈસ સતીમાના દર્શન કરી લીધા અમે બહાર આવ્યા છે તો અમને હિંચકા ખાવા પણ પેલી એ શું કહેવાય ટ્રાફિક શું કરવું છે જવું નહીં દર્શન કરી લીધા હવે કરી લઈએ કડા આવીને બેઠા છે સતીમાના મંદિરે એટલે શું બોલાય ચલો થોડું ઠંડુ કરી દઈએ અહીંયા આવ્યા હતા ગરમીનું ગરમી એટલી પડે છે ને બરફ જ હોય તાણ શું હોય ચલો ગાઈસ મેંગો ડોલી ખાવા માટે એ ગુડ્ડુ તારા ગળ બધું લેબુ ને મરચા ઓકે કે મારે નહીં બોધવું કે મેં કે ગુડ્ડુ તારા ગળ બધું લેબુ ને મરચા કે મારે નહીં બોધવું એ ગુડ્ડુ તારા ગળ બધું લેબુ ને મરચા તો ગાઈસ આ બાદ સોય લઉં બસ એ બધો એ ગાડી ઊભી રાખી ચલો ગાઈસ તો નીકળી જાય હતી લાસડી સીતા મામાને ઘેર જઈએ સતી માતા દર્શન કરી દીધો અને થોડું ઠંડુ કરી દીધું કેન્ડી વેન્ડી ખાઈને થોડું ગરમ કરવાનું બાકી છે પકોડી હજી બરફ ખાવાની ઈચ્છા થાય છે પણ આવા તો ખાઈ લે છું અને હવે જઈએ લાસડી સીધા મામાના જો ગાઈસ બરફ મળે તો વચ્ચે ખાઈ લઈએ કારણ કે અત્યારે એવું થાય ને જેટલું ઠંડુ ખાય ને એટલું ખા કરીએ આઈ ગયો લાસડી આવી ગયો ગોજનગર 50 કિલોમીટર દૂર બતા જઈ આવજો શેરીન રસ પીવો હોય તો ના એ ચાય પીવો જા દેજો તો નહીં પીવો ભાઈ બે ટ્રક આવે છે જલ્દી તો ગાઈસ જે લગન છે એ ખેતરમાં નહીં રાખ્યો ગોમમાં રાખ્યો છે મોમો ને રૂસુ ખેતરમાં લગન એવું હોય ને ગોમમાં રાખ્યો ગાડી જશે આ ચિતાની કોણ હતા બરા થેલા જ મોઈ જવા દે હા બધું હોય તો ગાઈસ મોમાન ઘેર આવી ગયા છીએ અને ટાઈમ તો 55 થઈ 4 વાગી ગયા આવતા આવતા તો ગાઈસ હેતમજી અહીંથી તો ગાઈસ અમે છીએ ખેતરમાં ત્યાં નીકળી ગયા લગનમાં તો વાર છે પણ અત્યારે આપણે જઈ આવીએ ખેતરમાં કેમ કે ફ્રેશ થઈ આવીએ તો આપણા કંટાળી ગયા છે તો ગાઈસ આવી ગયા છે ખેતરમાં અમે નરેશ ચલ નરેશ હેડા ખૂબ બેસમ પાણી પાયું થોડી વાર આરામ કરવા આપણો ઘર બધો ખુલ્લો જ છે તો મમાન ઘેર આવ્યા છે અમે તો ઘેર તો કોઈ છે નહીં બધો લગ્નમાં જ જશે અને અમારે એ ના આવું છે નહીં ધોઈને તૈયાર થઈને હેડો બધો નહીં રાખ્યો નહીં ના આવ્યો નહીં ધોઈને તૈયાર થો તાણ હે ડબલું પર લે જવું હોય તો જા સંજય તો નહીં ધોઈને તૈયાર થઈ ગયો
સંજય કાલ શું પહેરે તને લગ્નમાં આ શર્ટ નહીં પહેરવાનું કાલ તું કયો લાવ્યો છે બીજો તો ગાઈસ પૂરો ને તો અમે હેડ્યા ગોમો અને અમે શેડી જઈએ પેલા નહીં રહ્યો એટલે ટેકલા પેલો નહીં રહ્યો કે નહીં રહ્યો તો ગાઈસ હું તો નહીં ધોઈને ચાંદનો તૈયાર થઈ ગયો છું હો કે તું ચોકણ હા તે નાખી ન તો એ મેકી તો ખાટલામાં અમારે કેવું બધું અંબારીને લઈને જ્યાં કોણ? છોકરો અંબારજેકમાં થેલો છોકરો નહીં એ તો બધું નાખીને જ જતો હતો પણ લઈને ગયો તો ગાઈસ ચલો જઈએ ગોમો જઈને પડીએ ગરબા બરવા કહીએ હા ગરબા બરવા કહીએ હેડો જો આવો રસ્તો છે ને આવા રસ્તામાં જઈએ છે આ જૂનો ઘર મોમાઈ વાનો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા પાછા ગોમો હા વાયરો ખાવું જ પણ સારું ગરમ લાયો વાહ તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે ચલો ફટાફટ ખાઈ લઈએ હેડો સંજય ખાવું છે ચાલશે મોગી ન ચાલતું હોય તો વળી તો ગાઈસ મોમાને આ વાત બે મોમાને ખાઈએ હા તો ગાઈસ અમે ખાવા બે છે જમણવાર તો ખાલશો આજે મગ અને પૂરી પેલો બધો ત્યાં બી હે ને હા હા મગ મસ્ત લાગે હોળી કેવું છે મજા આવે છે મસ્ત શાક છે ને બહુ તાણ સંજાન ખવડાવો બરાબર નું ખવડાવ હાલ દો ખાસી મમ્મી નાખી દે તો ના પાડું છું પણ ખાઈ જશે તો બધા કે તમારા મોંમાં બહુ પેલા શું કહેવાય હસમુખા છે હું કહું એ હોપડે છે આ મોટા પેલા શંભાઈ પછી પથુભાઈ પછું મામો શંકરભાઈ શંકો મામો પેલા રહ્યા અરે આ બાજુ અમારા અરે રજુભાઈ અમારા છોકરું અને અરે ભાઈ અમારા ભાઈ કહેવાય તા મારા મોમા છે આ બધા તો ગેંગ પેઢી નહીં થઈ એના કરતા જબરદસ્ત દેખાય ગેંગ પેઢી નહીં થઈ અત્યારે એવો બધે કોમો હું અને આ એ અમારો છોકરો ભરતભાઈ બાય અને મોમાન પણ પરિવાર થી રીતે બગાડ્યું તો બતાવજે એ તો જોઈ નાખો બેટા તે શું હતો સરફેક્સ છે સારે ડાક છે ડીજે આવી ગયું ડીજે ચાલ ભાઈ ઉભો છો હા હવે તો આમ જતા ફરવા
ગાઈસ ગરબા ભરવા ગઈ ને આમ નાસ્તાની બ્રેક પડી છે. ગાંઠિયા હે ગાંઠિયા ના માર નહીં ખાવા, નહીં ખાવા માર. એક મરચો ત્યાં હાથમાં લઉં? ખાવો તને ડીશ જ નહીં ના હું નહીં ખાતું, તારો પછી કહીએ મારે નહીં નાસ્તો કરું. તો ગાઈસ આવાજ તો ડીશો ભરીને ભરીને નાસ્તો કરું 2 જણો. થાકી ગયો.